હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી સંચાલિત હાયર સેકન્ડરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં હું ઇલિયાસ માથકિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બાયોલોજીનો 5મો ભાગ જે આપણે બાકી છે લિંગી પ્રજનન એ આગળ આપણે ભણશું. આ પહેલાં આપણે ચોથા પાર્ટમાં આપણે અલિંગી પ્રજનન તેની વિવિધ મેથડો કયા કયા સજીવમાં જોવા મળે વગેરે વગેરે આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધું હતું. હવે ત્યારબાદ આપણે પ્રજનનની મુખ્ય બીજા નંબરની મેથડ જે અગાઉ આપણે નથી જોઈ લિંગી પ્રજનન એના વિશે આપણે વાત કરીશું. મિત્રો, લિંગી પ્રજનનમાં સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આ પ્રજનન પદ્ધતિ ઉચ્ચ કક્ષાના સજીવમાં, વનસ્પતિમાં, ફૂગમાં, લીલમાં વગેરેમાં તમને જોવા મળે છે. આપણે આ પદ્ધતિમાં લિંગી અને અલિંગી પ્રજનન પદ્ધતિ બંને વચ્ચેનો તફાવત છે શું એ પણ આપણે આગળ વિસ્તારપૂર્વક જોશું. ચાલો તો આપણે હવે આગળ શરૂ કરીએ. લિંગી પ્રજનન પદ્ધતિ એના વિશે જાણીએ આપણે. લિંગી પ્રજનન પદ્ધતિ વિશે મિત્રો આપણને ઘણા બધા પ્રશ્નો થતા હશે, જેવા કે આપણે જોઈએ લિંગી પ્રજનન પદ્ધતિ એટલે શું, આ પ્રજનન પદ્ધતિમાં નવા સજીવનું નિર્માણ કેવી રીતના થાય છે, આ પ્રજનન પદ્ધતિમાં સંતતિનું નિર્માણ કરવામાં કુલ કેટલા સજીવો ભાગ લે છે, આ પ્રજનન પદ્ધતિમાં અગાઉની અલિંગી પ્રજનન પદ્ધતિથી કઈ રીતના અલગ પડે છે, આ પ્રજનન પદ્ધતિ કયા કયા સજીવમાં જોવા મળે છે, શું આ પ્રજનન પદ્ધતિ કાયમી જોવા મળે કે પછી સજીવના જીવનના અમુક સમયે જ જોવા મળે વગેરે આવા બધા આપણને પ્રશ્નો થતા હશે. એ દરેક પ્રશ્નનું આપણે નિરાકરણ અહીંયા કરવાનું છે. તો એક પછી એક દરેક પ્રશ્નનો જવાબ આપણે આગળ જોતા જાય કે લિંગી પ્રજનન પદ્ધતિમાં વગેરે વગેરે જે આપણે પ્રશ્નો થાય અત્યાર સુધીમાં એ પ્રશ્નો રહ્યા એનો જવાબ શું હોઈ શકે. ચાલો આપણે આગળ જોઈએ. હવે પહેલો પ્રશ્ન, લિંગી પ્રજનન પદ્ધતિ એટલે શું? એની વ્યાખ્યા આપણે જોઈ તો કે આ પ્રજનન પદ્ધતિમાં એક જ પિતૃ દ્વારા બે વિરુદ્ધ જન્યુ ઉત્પન્ન થાય અથવા બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત પિતૃઓ વિરુદ્ધ જન્યુ ઉત્પન્ન કરે, એટલે કે નર અને માદા જન્યુ. જન્યુ એટલે શું તો કે સજીવ પોતાની સંતતિનું નિર્માણ કરવા માટે સૌ પ્રથમ એક કોષીય જન્યુ તરીકે ઓળખાતા કોષનું નિર્માણ કરે. જો નર સજીવ હોય તો એમાં શુક્રકોષનું નિર્માણ થાય. શુક્રકોષ એરિયા એક જન્યુ જ છે અને એ એકકીય છે. એવી જ રીતના જો સજીવ માદા હોય તો એમાંથી અંડપિંડ નામના જન્યુઓનું નિર્માણ થશે, જે અંડપિંડ કોષ તરીકે આપણે ઓળખવામાં આવે. આ બંને જન્યુઓ એરિયા આ પ્રજનન પદ્ધતિમાં એક જ પિતૃ દ્વારા અથવા તો વિરુદ્ધ પ્રકારના વ્યક્તિગત પિતૃ દ્વારા એનું નિર્માણ થાય. હવે આગળ જતાં આ જન્યુઓનું સંયોજન થઈને દ્વિકીય યુગ્મજની રચના થાય. આ બંને જન્યુ તો એકકીય હોય, નર જન્યુ એકકીય હોય, એવી જ રીતના માદા જન્યુ પણ એકકીય હોય. બંને એકકીય જન્યુ ભેગા થઈને દ્વિકીય યુગ્મજનું નિર્માણ કરે છે. આ યુગ્મજ આગળ જતાં વારંવાર કોષ વિભાજન પામીને અને કોષોનો સમૂહ રચીને નવી સંતતિ તથા તેના નવા દેહનું નિર્માણ કરે છે, જે આગળ જતાં સ્વતંત્ર સજીવ તરીકે પરિણામે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ કે બે અલગ અલગ જન્યુ રહ્યા એકબીજા સાથે જોડાણ થાય છે, યુગ્મજની રચના થાય છે. આ યુગ્મજ રહ્યા વારંવાર વિભાજન પામીને નવા સજીવ તરીકે વર્તે. બરાબર મિત્રો, હવે આપણે આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કે લિંગી પ્રજનન એટલે શું. હવે ત્યારબાદ આપણે બીજા પ્રશ્નનો જવાબ જોઈ. લિંગી પ્રજનનમાં સજીવનું નિર્માણ કઈ રીતના થાય? શું અલિંગી પ્રજનનમાં જે રીતના સજીવનું નિર્માણ થતું હતું એ જ રીતના લિંગી પ્રજનનમાં સજીવનું નિર્માણ થઈ શકશે? તો ચાલો એનો જવાબ આપણે આગળ જોઈ. બધા જ સજીવો છે સામાન્ય રીતે લિંગી પ્રજનન કરતા હોય એ સૌ પ્રથમ શું કરે તો કે એનો જન્મ થાય, વૃદ્ધિ પામે. જન્મ થઈને ડાયરેક્ટ જ પ્રજનન કરવા ન માંડે, પણ સૌ પ્રથમ જન્મ થયા બાદ સૌ પ્રથમ વૃદ્ધિ પામે અને પ્રજનન માટે પરિપક્વ બને.
વૃદ્ધિનો જે આ સમયગાળો રહ્યો કે જે જન્મ થઈને એ પ્રજનન માટે પરિપક્વ બને, આ જે સમયગાળો રહ્યો એ સમયગાળાને જુવેનાઇલ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્યમાં આને આપણે એમ કહેવું હોય તો કહેવાય કે બાળપણનો તબક્કો. બાળપણ કે જેમાં બાળક નાનું હોય, એની વૃદ્ધિ થાય, પ્રજનન માટે પરિપક્વ બને, ત્યાં સુધીના તબક્કાને આપણે જુવેનાઇલ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિની બાબતમાં આપણે જોવા જઈએ તો વનસ્પતિમાં જુવેનાઇલ તબક્કો ન કહેવાય, એના માટે અલગ જ શબ્દ વાપરવો પડે આપણે, જેને કહેવાય વાનસ્પતિક તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ, જેમ કે પ્રાણીઓમાં ચોક્કસ સમયે, દરેક પ્રાણીઓએ ચોક્કસ સમયે પોતાના શરીરમાં બાહ્યકીય રીતે અને અંદર દેહધાર્મિક રીતે ફેરફાર દર્શાવે. આ ફેરફાર એ સામાન્ય રીતે દરેક સજીવમાં અલગ અલગ પ્રકારના ફેરફાર. એવું નથી કે બધા જ સજીવો એક જાતના જ એક જ પ્રકારના જ ફેરફારો એ દર્શાવે. જેમ કે આપણે વનસ્પતિમાં જોવા જઈએ તો વનસ્પતિ અમુક સમયે પુષ્પ સર્જન કરે. વનસ્પતિને આપણે બીજને વાવી વનસ્પતિ ઉગે તરત જ એમાં પુષ્પ સર્જન થતું નથી. અમુક સમય બાદ એની વૃદ્ધિ થાય ત્યારે એમાં પુષ્પ સર્જન જોવા મળે છે. જેવું વનસ્પતિમાં પુષ્પ સર્જન જોવા મળે એટલે આપણે સમજી જવાનું કે વનસ્પતિ એના જુવેનાઇલ તબક્કાનો અંત થઈ ગયો છે. હવે એ પ્રજનન તબક્કામાં પ્રવેશે, એટલે કે હવે એ સંતતિને જન્મ આપવા માટે સક્ષમ છે. એવી જ રીતના પ્રાણીઓમાં આપણે જોવા જઈએ તો કે પ્રાણીઓમાં પણ બાહ્યકીય રીતે પુરુષ હોય કે સ્ત્રી હોય, બરાબર, મનુષ્યની આપણે વાત કરતા હોય તો પુરુષ અને સ્ત્રીમાં અમુક ઉંમરે તમે જોજો કે ચોક્કસ પ્રકારના બાહ્યકીય અને દેહધાર્મિક ફેરફાર જોવા મળશે. જો આ ફેરફાર જોવા મળે એટલે સમજી જવાનું કે હવે મનુષ્ય એના જુવેનાઇલ તબક્કામાંથી પ્રજનન તબક્કામાં પ્રવેશે, એટલે કે હવે એ સંતતિને જન્મ આપવા માટે સક્ષમ છે. જેવા સજીવો જુવેનાઇલ તબક્કામાંથી પ્રજનન તબક્કામાં પ્રવેશે તરત જ એના શરીરમાં જન્યુઓનું નિર્માણની શરૂઆત થઈ જશે અને એ વિરુદ્ધ પ્રકારના જન્યુઓનું નિર્માણ કરશે. આ જન્યુઓ આપણે જોવા જઈએ તો અગાઉ જોયું તેવી રીતના નર જન્યુ અને માદા જન્યુ. જો પુરુષ હોય, મનુષ્યની આપણે વાત કરી તો પુરુષ હોય તો એમાંથી ખાસ કરીને શુક્રકોષનું નિર્માણ થાય. એ જન્યુ જ છે. શુક્રકોષ એ એક જન્યુ છે જે નર જન્યુ તરીકે ઓળખવામાં આવે. એવી જ રીતના આપણે આગળ વધી તો કે સ્ત્રીની વાત કરતા હોય તો સ્ત્રીમાં પણ પ્રજનન તબક્કામાં પ્રવેશે ત્યારે એમાંથી અંડકોષનું નિર્માણ થાય જે એક માદા જન્યુ છે. એટલે કે આ નર જન્યુ અને માદા જન્યુ બંનેનું સંયોજન થઈને યુગ્મજનું નિર્માણ થાય. આ યુગ્મજ આગળ જતાં વારંવાર કોષ વિભાજન અને કોષ વિભેદન કરીને સજીવના સંપૂર્ણ દેહનું નિર્માણ કરે. વનસ્પતિની બાબતમાં પણ આપણે જોવા જઈએ તો વનસ્પતિમાં પણ બે પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય છે, જે તમે ક્યાંક ને ક્યાંક શબ્દ વાંચેલો જ હશે. જેમ કે આપણે કહી તો કે પુકેસર જે નર પ્રજનન અંગ છે જન્યુમાં, પુષ્પમાં જોવા મળે તમને પુકેસર, એમાંથી પરાગરજનું નિર્માણ થશે. એવી જ રીતના સ્ત્રી કેસરની આપણે વાત કરી તો સ્ત્રી કેસરમાં સામાન્ય રીતે જોવા જાય તો માદા જન્યુઓનું એટલે કે અંડકોષનું નિર્માણ થશે. આ પરાગરજ હવામાં ઉડતી જ્યારે અન્ય પુષ્પો ઉપર જાય કે અન્ય વૃક્ષના પુષ્પો ઉપર જાય ત્યારે ત્યાં રહેલા સ્ત્રી કેસર અને એમાં રહેલો અંડકોષ સાથે સંયોજાય એટલે નવી સંતતિનું નિર્માણ થશે. આ આપને પ્રશ્નનો જવાબ મળી ગયો કે લિંગી પ્રજનનમાં સજીવનું નિર્માણ કેવી રીતના થાય. ફરીથી આપણે એક આઉટલાઇન સ્વરૂપે હું તમને કહી દઉં કે દરેક સજીવ જુવેનાઇલ તબક્કામાં હોય ત્યાં સુધી એનો શરીરનો વિકાસ થાય. જુવેનાઇલ તબક્કો પૂરો થાય એટલે એના પછીનો તબક્કો આવે પ્રજનન તબક્કો. આ તબક્કામાં વિરુદ્ધ પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય. આ જન્યુઓનું સંયોજન થાય અને સંયોજન થઈને એમાંથી યુગ્મજનું નિર્માણ થાય, જે યુગ્મજ આગળ જતાં નવી સંતતિનું નિર્માણ કરશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આગળ આપણે પછીના પ્રશ્નમાં આગળ વધી. લિંગી પ્રજનનમાં કુલ કેટલા સજીવો ભાગ લે છે? આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. જેમાં અલિંગી પ્રજનનમાં આપણે જોયું હતું કે કુલ કેટલા સજીવ, તો કે એમાં એક જ સજીવ હતું. કોઈ પણ સજીવ એટલે અલિંગી પ્રજનનમાં કોઈ પણ એક સજીવ, એટલે અલિંગી પ્રજનનમાં માદા અને નર જેવું હોતું નથી. એમાં કોઈ પણ સજીવ એક સજીવ હોય એ સંતતિને જન્મ આપી શકે.
જ્યારે આપણે લિંગી પ્રજનનની વાત કરતા હોય તો આ પ્રજનન પદ્ધતિમાં એમાં પણ અમુક સજીવમાં તમને જોવા મળશે કે એક જ પિતૃ દ્વારા લિંગી પ્રજનનમાં સંતતિનું નિર્માણ થશે. પણ અહીંયા શરત એટલી છે કે એક પિતૃમાંથી બે વિરુદ્ધ પ્રકારના જન્યુ એટલે કે નર અને માદા જન્યુ બનતા હોવા જોઈએ. ફરીથી બોલું, એક જ પિતૃમાંથી નર અને માદા જન્યુ બંને વિકાસ થતો હોવો જોઈએ, તો જ એક જ પિતૃ દ્વારા લિંગી પ્રજનન થશે. અમુક સજીવમાં આપણને એવું પણ જોવા મળશે કે બે વિરુદ્ધ પ્રકારના વ્યક્તિગત પિતૃઓ ભાગ લે છે, એટલે કે નર પિતૃ અને માદા પિતૃ. નર પિતૃ નર જન્યુ બનાવશે અને માદા પિતૃ માદા જન્યુ બનાવશે. હવે આગળ વધી, બંને જન્યુનું એક પિતૃ દ્વારા બંને જન્યુ બન્યા હોય કે બે વિરુદ્ધ પ્રકારના વ્યક્તિગત પિતૃ દ્વારા બે જન્યુ બન્યા હોય, બંનેનું આગળ જતાં સંયોજન થાય અને એ જન્યુમાંથી યુગ્મજનું નિર્માણ થશે. યાદ રાખજો, એ ગમે જન્યુ હોય એ પછી એક પિતૃ દ્વારા બન્યા હોય કે બે પિતૃ દ્વારા બન્યા હોય, કોઈ પણ જન્યુ નામે હોય એકીય જ હોય. બંને એકીય જન્યુનું સંયોજન થાય એટલે દ્વિકીય યુગ્મજનું નિર્માણ થશે. આ દ્વિકીય યુગ્મજ રહ્યું એ આગળ જતાં આપણે અગાઉ કીધું એવી રીતના કોષ વિભાજન અને કોષ વિભેદન પામીને સજીવનું સંતતિનું નિર્માણ કરશે. એટલે લિંગી પ્રજનનમાં આપણે જોઈએ તો કે અમુક સજીવ જે લિંગી પ્રજનન કરે એમાં એક જ પિતૃ જોવા મળે અને અમુક સજીવમાં બે પિતૃ રહ્યા ભાગ ભજવતા હોય. જ્યારે અલિંગીમાં તો ફક્ત ને ફક્ત અલિંગી પ્રજનન કોઈ પણ સજીવ કરતું એમાં ફક્ત એક જ પિતૃ ભાગ ભજવે. જ્યારે અહીંયા એવું નથી, અહીંયા અમુક સજીવમાં એક પિતૃ ભાગ ભજવે અને અમુક સજીવમાં લિંગી પ્રજનનમાં બે પિતૃરિયા જોવા મળે. જેમ કે આપણે ઉદાહરણ લઈ તો કે મનુષ્યમાં આપણે જોવા જાય તો પુરુષ અને સ્ત્રી, બરાબર, પુરુષ અને સ્ત્રી અલગ અલગ જન્યુ બનાવશે, એ જન્યુમાંથી બાળકનું નિર્માણ થશે. હવે આગળ આપણે આગળનો પ્રશ્ન જોઈ, શું આ પ્રજનન પદ્ધતિ કાયમી જોવા મળે કે પછી સજીવના જીવનના અમુક સમયે જ જોવા મળે? બહુ મહત્ત્વનો પ્રશ્ન. આ પ્રજનન પદ્ધતિ સજીવ જન્મે ત્યારથી લઈને મૃત્યુ પામે ત્યાં સુધી સતત આ પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિનું નિર્માણ થાય કે સજીવ એના અમુક ઉંમરના ગાળા સુધી પહોંચે, એટલે કે જુવેનાઇલ પછીનો તબક્કો, પ્રજનન તબક્કો, તે પછી જ સજીવમાં આ લિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે અને એ મૃત્યુ પામે ત્યાં સુધી શું જોવા મળે કે મૃત્યુ પહેલાં અમુક સમયે જ આ પ્રજનન પદ્ધતિ રહી બંધ થઈ જશે. તો એનો પ્રશ્નનો જવાબ આપણે જોઈ તો કે લિંગી પ્રજનન પદ્ધતિ એ સજીવના જીવનના ચોક્કસ સમયે જ જોવા મળે. એવું નથી કે સજીવ જીવે ત્યાં સુધી લિંગી પ્રજનન કરી શકે, એના જીવનના અમુક ચોક્કસ સમયે જ જોવા મળે. ત્યારબાદ સજીવ લિંગી પ્રજનન એટલે કે પ્રજનન કરતો બંધ થઈ જશે. હવે આગળ સંતતિને જન્મ આપવા માટે સક્ષમ હશે નહીં, બરાબર. એટલે આપણો જવાબ જોઈએ તો કે લિંગી પ્રજનન પદ્ધતિ સજીવના તેના જીવનના ચોક્કસ સમયે દર્શાવે છે, એટલે કે જુવેનાઇલ તબક્કાના અંત બાદ અને પ્રજનન તબક્કાની શરૂઆતમાં જ આ પ્રજનન પદ્ધતિ તમને જોવા મળશે. પ્રજનન તબક્કો પણ સજીવના અમુક સમય અમુક ઉંમર પછી પ્રજનન તબક્કો પણ બંધ થઈ જશે, ત્યારે સજીવ સંતતિને જન્મ આપવા માટે સક્ષમ હશે નહીં. જેમ કે આપણે વનસ્પતિમાં વાત કરતા હોય તો વનસ્પતિ ચોક્કસ સમયે જ પુષ્પસર્જન કરે છે અને પુષ્પસર્જન એ વનસ્પતિમાં પ્રજનન તબક્કાની શરૂઆત દર્શાવે છે. પુષ્પસર્જન અમુક સમય બાદ વનસ્પતિમાં બંધ થઈ જાય એટલે સમજી જવાનું કે વનસ્પતિમાં હવે પ્રજનન તબક્કો રહ્યો એ બંધ થઈ ગયો. આપણા વિશ્વમાં જોવા જાય તો આપણા આસપાસ તમે નજર કરશો તો ઘણી બધી તમને વનસ્પતિ જોવા મળશે. વનસ્પતિમાં તમે ખાસ વિશિષ્ટ લક્ષણ જોયું હશે કે અમુક વનસ્પતિ વર્ષમાં એક જ વખત પુષ્પસર્જન દર્શાવે, અમુક વનસ્પતિ વર્ષમાં 2 વખત પુષ્પસર્જન દર્શાવે અને અમુક વનસ્પતિ આખા વર્ષ દરમિયાન પુષ્પસર્જન દર્શાવે. તો આના ઉપરથી એવું સાબિત થયું કે આખા વર્ષમાં એક જ વખત પુષ્પસર્જન દર્શાવે એ વનસ્પતિ, એનો મતલબ એવો થયો કે એ વનસ્પતિ આખા વર્ષમાં એક જ વખત પ્રજનન કરે છે અને આવી વનસ્પતિને આપણે કહેવાય એક વર્ષાયુ વનસ્પતિ, જે આખા વર્ષમાં એક જ વખત પુષ્પસર્જન એટલે કે લિંગી પ્રજનન કરે છે.
એવી વનસ્પતિને એક વર્ષાયુ કહેવામાં આવે. બીજા પ્રકારની આપણે વનસ્પતિ જોઈએ તો કે એક વર્ષમાં વનસ્પતિ 2 વખત પુષ્પ સર્જન દર્શાવે. એટલે કે પહેલાં પુષ્પ આવે, પુષ્પમાંથી પ્રજનન, લિંગી પ્રજનન થાય, ફળનું નિર્માણ થાય, પુષ્પ ખરી જાય, ફળ ખરી જાય, વળી પાછું બીજી વખત પુષ્પ સર્જન થાય, પાછા ફળ આવે. બરાબર. આ જ રીતના આપણે જોવા જઈએ તો કે અમુક વનસ્પતિ પણ એવી છે કે જે આખા વર્ષમાં સતત પુષ્પ સર્જન કરે, એટલે કે 2 થી વધારે વખત પુષ્પ સર્જન કરે, તો એવી વનસ્પતિને આપણે બહુ વર્ષાયુ વનસ્પતિ કહેવામાં આવે છે. હવે આના ઉપરથી આપણે એ સાબિત થયું કે વનસ્પતિઓમાં, બધી વનસ્પતિમાં એક સમાન રીતે લિંગી પ્રજનન જોવા મળતું નથી. અમુક વનસ્પતિ આખા વર્ષમાં એક જ વખત લિંગી પ્રજનન દર્શાવે, એટલે કે એક જ વખત પુષ્પ સર્જન કરે, તો એવી વનસ્પતિને એક વર્ષાયુ વનસ્પતિ કહેવાય. જ્યારે અમુક વનસ્પતિ એક વર્ષમાં 2 વખત પુષ્પ સર્જન કરે, એટલે કે 2 વખત લિંગી પ્રજનન કરે, તો એને આપણે દ્વિવર્ષાયુ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. અને અમુક વનસ્પતિ એવી છે કે એક વર્ષમાં 2 થી વધારે વખત પુષ્પ સર્જન કરે છે, અને 2 થી વધારે વખત એનો મતલબ એવો થયો કે લિંગી પ્રજનન કરે છે અને સંતતિનું નિર્માણ કરે છે, તો એને આપણે બહુ વર્ષાયુ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે વનસ્પતિમાં આપણે એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ અને બહુ વર્ષાયુ વિશે આપણે વધારે ડિટેલમાં આગળ જોઈ. જેમ કે એક વર્ષાયુ વનસ્પતિ, જે વનસ્પતિ વર્ષમાં એક જ વખત પુષ્પ સર્જન દર્શાવે અને ત્યારબાદ એ વનસ્પતિ મૃત્યુ પામે, એટલે કે આખા વર્ષમાં એક જ વખત લિંગી પ્રજનન કરે છે અને ત્યારબાદ એ વનસ્પતિ મૃત્યુ પામે છે, આવી વનસ્પતિને એક વર્ષાયુ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિમાં આપણે જોઈએ છીએ કે સ્પષ્ટ તમને જુવેનાઇલ તબક્કો જોવા મળશે. સૌપ્રથમ વનસ્પતિ ઉગે, એમાં જુવેનાઇલ તબક્કો હોય, એટલે કે હજી એમાં પુષ્પ આવ્યા નથી, એની શાખાઓ વગેરેનો વિકાસ થાય. ત્યારબાદ એમાં પુષ્પ આવે એટલે પ્રજનન તબક્કાની શરૂઆત થઈ ગઈ. પ્રજનન તબક્કામાં વનસ્પતિ બીજનું, ફળનું નિર્માણ કરે, એટલે કે સંતતિનું નિર્માણ કરે, ને ત્યારબાદ વનસ્પતિ ઉપર પુષ્પ આવતા નથી અને ફળ પણ ખરી જાય. વનસ્પતિના ભાગો રહ્યા જીર્ણ થવા માંડે. આ અવસ્થાને આપણે વૃદ્ધાવસ્થા કહી, અને વૃદ્ધાવસ્થા આગળ જતાં વનસ્પતિના મૃત્યુ માટે જવાબદાર છે. આમાં ઉદાહરણ આપ્યું એક વર્ષાયુ વનસ્પતિમાં, જે વર્ષમાં એક જ વખત પ્રજનન કરે છે, એટલે કે એક જ વખત પુષ્પ સર્જન દર્શાવે છે. ઉદાહરણ તરીકે સફરજન. સફરજન તમને વર્ષમાં એક જ વખત આ ફળ રહ્યા તમને જોવા મળશે. એવી જ રીતના આપણે ફણસની વાત કરીએ તો ફણસ પણ તમને વર્ષમાં અમુક સમયે તમને જોવા મળશે. કેરીની આપણે વાત કરીએ તો કે કેરી તમને મોટાભાગે ઉનાળામાં જ જોવા મળે. એનું કારણ કેમ કે આંબા ઉપર જે પુષ્પો આવે છે, એ પુષ્પો રહ્યા જે આપણે આંબા ઉપર મોર કહીએ એને, પુષ્પ આપણે બાયોલોજીની ભાષામાં કહી, પણ એને આપણે સાદી ભાષામાં કહી તો આંબા ઉપર જે મોર આવે છે એ એના પુષ્પ જ છે, અને એ પ્રજનન તબક્કો દર્શાવે છે. એટલે કે પુષ્પ આવવાથી એમાં સંતતિનું નિર્માણ થાય, એટલે કે ફળનું નિર્માણ થશે. એટલે આપણને ઉનાળામાં જ ખાલી તમને આખા 12 માસમાં, એટલે કે આખા વર્ષમાં તમને ઉનાળામાં જ કેરી રહી જોવા મળે. એટલે કે આંબોરીઓ આખા વર્ષમાં એક જ વખત પુષ્પ સર્જન દર્શાવે છે, એટલે એને એક વર્ષાયુ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ત્યારબાદ આગળ આપણે જોઈએ દ્વિવર્ષાયુ વનસ્પતિ, કે જે વનસ્પતિમાં આપણે અગાઉ વાત થઈ ગઈ કે 2 વખત પુષ્પ સર્જન, એ વર્ષમાં 2 વખત પુષ્પ સર્જન જોવા મળે, અને 2 વખત પુષ્પ સર્જન થઈ ગયા પછી ત્યારબાદ એ મૃત્યુ પામે, તેવી વનસ્પતિને આપણે દ્વિવર્ષાયુ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ બંને વનસ્પતિમાં તમને જુવેનાઇલ તબક્કો, પ્રજનન તબક્કો અને વૃદ્ધાવસ્થા અને ત્યારબાદ મૃત્યુ સ્પષ્ટપણે અલગ કરીને તમે જોઈ શકો. જ્યારે બહુ વર્ષાયુ વનસ્પતિમાં આવું આપણે પ્રજનન તબક્કો કહીએ, જુવેનાઇલ તબક્કો કહીએ, વૃદ્ધાવસ્થા કહીએ, આ તમને સ્પષ્ટપણે અલગ જોઈ શકાતું નથી. કેમ કે એમાંથી એક વખત પુષ્પ આવે, એ ખરી જાય, પાછું બીજી વખત પુષ્પ આવે, એટલે તમે આ તબક્કો જે આપણે કહીએ જુવેનાઇલ, પ્રજનન તબક્કો, વૃદ્ધાવસ્થાનો તબક્કો, એ વ્યવસ્થિત અલગ સ્પષ્ટ જોઈ શકતા નથી. આ વનસ્પતિ જે આપણે બહુ વર્ષાયુ વનસ્પતિ કહીએ, આખા વર્ષ દરમિયાન ફળ આપે, આખા વર્ષ દરમિયાન પુષ્પસર્જન કરે, એટલે કે આખા વર્ષ દરમિયાન લિંગી પ્રજનન કરે છે, એટલે જ એને આપણે બહુ વર્ષાયુ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે ત્યારબાદ આગળ આપણે જોઈએ
આ સિવાય તમને હજી એવો પ્રશ્ન થતો હશે કે શું આ 3 પ્રકારની જ વિશ્વમાં વનસ્પતિ એ પ્રજનનની દ્રષ્ટિએ કે જે આખા વર્ષમાં એક જ વખત પ્રજનન કરે અથવા 2 વખત કરે અથવા 2થી વધુ વખત કરે, આવી જ આ 3 પ્રકારની જ વનસ્પતિ લિંગી પ્રજનનની દ્રષ્ટિએ જોવા મળતી હશે? તો કે ના, અમુક વનસ્પતિ અપવાદ રૂપે એટલે કે વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષમાં એ પ્રજનન નથી કરતી, એના આખા જીવનકાળમાં એક જ વખત પ્રજનન કરે છે. એ ચોક્કસ સમય અને એક વખત પ્રજનન કરે ને ત્યારબાદ વનસ્પતિ મૃત્યુ પામે. જેમ કે આપણે જોવા જઈએ વાંસ એના જીવનકાળમાં એક જ વખત પુષ્પ સર્જન કરે. વાંસનું આયુષ્ય જોવા જાય તો ઘણું બધું લાંબુ હોય આયુષ્ય, પણ એ એના જીવનમાં અમુક જ સમય અને એ એક જ વખત પ્રજનન દર્શાવે. એટલે કે 50-100 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે એ એક વખત પ્રજનન કરે અને ફળનું નિર્માણ કરે ને ત્યારબાદ એ આગળ જીવશે પણ પ્રજનન કરશે નહીં. બરાબર? એટલે કે અમુક વનસ્પતિ 50 વર્ષે પણ પ્રજનન કરે. એવું નથી કે એક વર્ષમાં એક જ વખત કરતી હોય. બરાબર? અપવાદ રૂપે આવી વનસ્પતિ તમને જોવા મળશે. અને વાંસ તો બધાએ બહુ જાણીતું ઉદાહરણ, એટલે જોયું જ હશે કે વાંસનું આયુષ્ય વધારે હોય પણ એનું પ્રજનન એક જ વખત થાય એના જીવનકાળમાં. એ પછી 50થી 100 વર્ષની અંદરમાં એનું પ્રજનન થશે. ત્યારબાદ આગળ વધીએ આપણે. હજી એક બહુ રસપ્રદ વનસ્પતિ છે જે જાણવા જેવી આપણે, કે જે 12 વર્ષે એક જ વખત પુષ્પ સર્જન કરે. દર 12 વર્ષે પુષ્પ સર્જન કરે. એટલે કે 1 વર્ષે કે 2 વર્ષે નહીં, 12 વર્ષ પૂરા થાય ત્યારબાદ જ એમાં પુષ્પ સર્જન થાય. અને એ વનસ્પતિનું નામ છે નીલકુરેન્જિત. ફરીથી બોલું, નીલકુરેન્જિત વનસ્પતિ એક એવી છે વનસ્પતિ કે જેમાં દર 12 વર્ષે પુષ્પ સર્જન જોવા મળે છે. આ વનસ્પતિ આપણા ભારતમાં પણ જોવા મળે. ભારતમાં આપણે રાજ્યની વાત કરતા હોય તો કર્ણાટક, તમિલનાડુ, કેરળમાં વનસ્પતિ અહીંયા જોવા મળે છે અને પ્રવાસીઓ માટે બહુ એક આકર્ષણનું કેન્દ્ર ઊભું કરે. એટલે કે આ પુષ્પ સર્જન જ્યારે થયું હોય ત્યારે આખું જે વિસ્તારમાં આ વનસ્પતિ જોવા મળે, અહીંયા વિસ્તાર આખો બ્લુ કલરનો થઈ જાય, કેમ કે એનો રંગ રહ્યો એ બ્લુ છે, બ્લુ વાદળી રંગ. અને આ વનસ્પતિ દર 12 વર્ષે પુષ્પ સર્જન કરે. એટલે કે 12 વર્ષે લિંગી પ્રજનન દર્શાવે છે. એમાં કોઈ 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ જેવું કાંઈ હોતું નથી. એટલે આ 2 વનસ્પતિની આપણે વાત કરીએ તો થોડુંક અપવાદ રૂપે છે કે જે વર્ષે એક વખત પ્રજનન નથી દર્શાવતી, પરંતુ વાંસની વાત કરીએ તો કે 50થી 100 વર્ષની વચ્ચે એ એક વખત પ્રજનન કરે છે. જ્યારે નીલકુરેન્જિત વનસ્પતિની આપણે વાત કરી તો કે દર 12 વર્ષે એક વખત પ્રજનન કરે છે. ત્યારબાદ એ પુષ્પોરિયા એ ફળનું નિર્માણ કરે, પછી આગળના 12 વર્ષે એ પુષ્પ સર્જન કરશે. છેલ્લે આપણે વાત કરીએ તો નીલકુરેન્જિત વનસ્પતિએ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2018માં પુષ્પ સર્જન કર્યું હતું. હવે આગળ જતાં એ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2030માં પુષ્પ સર્જન દર્શાવશે. ત્યારે તમારે જોવું હોય તો તમે એનું મુલાકાત લઈ શકો, કર્ણાટક, તમિલનાડુ અથવા કેરળ જઈને. બરાબર? એટલે આ વનસ્પતિ બંને રહી અપવાદ રૂપે છે કે જે પુષ્પ સર્જન એના જીવનકાળમાં અમુક વર્ષો બાદ જ દર્શાવે છે, જ્યારે બાકીની વનસ્પતિ આપણે 1 વર્ષાયુ, દ્વિવર્ષાયુ અને બહુવર્ષાયુ સ્વરૂપે ચક્રવ્યૂહી ચાલે. હવે આગળ આપણે જોઈ પ્રાણીઓની આપણે વાત કરતા હોય. પ્રાણીઓમાં આપણે લિંગી પ્રજનનની વાત કરતા હોય તો એમાં આગળ આપણે ડિટેલ જોઈએ. અત્યાર સુધી આપણે વનસ્પતિની લિંગી પ્રજનન પદ્ધતિમાં આપણે વનસ્પતિ કેવી રીતના પ્રજનન કરે એની વાત થઈ. પ્રાણીઓમાં પણ ખાસ કરીને પક્ષીઓની આપણે વાત કરતા હોય તો પક્ષીઓ રહ્યા વર્ષમાં અમુક સમયે જ ઈંડાનું નિર્માણ કરે, એટલે કે ઈંડા મૂકે. ઈંડા એનું એક જન્યુ જ છે કે જેમાંથી સંતતિનું આગળ જતા નિર્માણ થશે. આપણે જોઈએ તો કે દરેક પક્ષી એ ચોક્કસ ઋતુ દરમિયાન ચોક્કસ મહિનામાં જ ઈંડા મૂકે છે. એટલે કે આખા વર્ષમાં એ એક જ વખત લિંગી પ્રજનન દર્શાવે છે. બધા પ્રાણીઓ માટે આ લાગુ પડતું નથી. અમુક એવા આપણે મનુષ્યના ફાયદા માટે જે પ્રાણીઓ વિકસાવ્યા છે, જેમ કે આપણે જોવા જઈએ તો મરઘાની આપણે વાત કરતા હોય તો મરઘામાં 2 જાત હોય, એક દેશી અને એક વિલાયતી. દેશી આપણે કે રંગબેરંગી જે મરઘા તમને જોવા મળે એને દેશીમાં આપણે ગણતરી કરી, જે વર્ષમાં અમુક સમયે જ
ઈંડા મૂકે. ત્યારબાદ આપણે વિલાયતીની વાત કરતા હોય તો વિલાયતી જે સફેદ મરઘા આપણે કહી, જે માણસ ખોરાક માટે એનો ઉપયોગ કરે, એનું બહુ મોટા પાયે ઉત્પાદન પણ થાય કે જે આપણું ખોરાકની જે ખોટ છે એ પૂરી પાડી શકીએ. બરાબર. તો સફેદ મરઘાની આપણે વાત કરતા હોય તો સફેદ મરઘારિયા એ બહુ મોટા પાયે એનું ઉછેર કેન્દ્ર અત્યારે આપણે આજુબાજુ ઘણા બધા જોવા મળશે કે જે આખું વર્ષ દરમિયાન ઈંડા મૂકે. આજે ઈંડા રહ્યા, બરાબર, એ આપણે એની લિંગી પ્રજનનની દૃષ્ટિએ જોવા જાય તો બરાબર એ પ્રજનનલક્ષી ઈંડા નથી મૂકતા, પરંતુ આહારલક્ષી મૂકે. એટલે કે મનુષ્યના આહાર પૂરો પાડવા માટે ઈંડા મૂકે અને આ ઈંડામાંથી સંતતિનું નિર્માણ થતું નથી. આ ઈંડા ફક્ત ને ફક્ત ખોરાક માટે જ આપણે એનો ઉપયોગમાં લઈ શકીએ. જે પ્રજનનલક્ષી ઈંડા મૂકે છે એ ઈંડામાં સામાન્ય રીતે જોવા જાય તો આપણે દેશી મરઘા એ આખા વર્ષ દરમિયાન એક જ વખત ઈંડા મૂકે છે કે જેમાંથી સંતતિનું નિર્માણ થાય. આના ઉપરથી એવું સાબિત થયું કે પક્ષીઓ પણ જે લિંગી પ્રજનન દર્શાવે છે એ વર્ષના અમુક સમયે જ ઈંડા મૂકે છે, એટલે કે અમુક સમયે જ લિંગી પ્રજનન દર્શાવે. બરાબર. હવે અહીંયાથી આપણે આગળ વધી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓને આપણે સસ્તન પ્રાણીઓની વાત કરતા હોય તો જરાયુ ધરાવતા જે માદા સસ્તન પ્રાણીઓ રહ્યા એ જ્યારે પ્રજનન તબક્કામાં પ્રવેશે ત્યારે એના અંડપિંડ અને સહાયક ગ્રંથિઓનો જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય એમાં ચક્રીય ફેરફાર થાય. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો કે ગાય, ઘેટા, હરણ, ઉંદર, વાઘ જેવા પ્રાઇમેટમાં ન આવતા હોય. પ્રાઇમેટ એટલે કે મનુષ્ય જેવા ન દેખાતા હોય, જેમાંથી જેમાંથી ઉદ્ભવ થયો હોય એ બધાને પ્રાઇમેટ કહેવાય. પણ મનુષ્ય જેવા જે ન દેખાતા હોય અને જેમાંથી મનુષ્યનો ઉદ્ભવ ન થયો હોય એને આપણે પ્રાઇમેટ કહેતા નથી. એટલે કે ગાય, ઘેટા, હરણ, ઉંદર, વાઘ જેવા પ્રાણીઓમાંથી મનુષ્યનો જન્મ, એનું ઉત્ક્રાંતિ થઈ નથી, એટલે આપણે એને પ્રાઇમેટમાં ગણતરી કરતા નથી. તેવા સજીવોને આપણે જોવા જઈએ તો પ્રજનન દરમિયાન જોવા મળતા જ્યાં એના અંડપિંડીય અને સહાયક ગ્રંથિઓના સ્ત્રાવમાં જે ચક્રીય ફેરફારો થાય છે અને આવા ચક્રીય ફેરફારોને ઋતુકીય ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે. અને આ ઋતુચક્ર જે આપણે કહી એ આ ગાય, ઘેટા, હરણ, ઉંદર કે વાઘમાં વર્ષમાં અમુક સમયે જ તમને ઋતુકીય ઋતુચક્ર જોવા મળશે. એટલે કે આ દરમિયાની સંતતિને જન્મ આપવા માટે સક્ષમ, એટલે કે લિંગી પ્રજનન કરવા માટે સક્ષમ. હવે આગળ વધી કે જે પ્રાઇમેટમાં આવતા હોય એટલે કે મનુષ્ય, વાંદરા, ચિમ્પાન્જી વગેરે જે મનુષ્ય જેવા દેખાતા હોય એને પ્રાઇમેટ કહેવામાં આવે. જે પ્રાઇમેટમાં આવતા હોય એનામાં પણ પ્રજનન દરમિયાન ઘણા એવા ચક્રીય ફેરફારો થાય છે જેને કહેવામાં આવે માસિક ઋતુચક્ર કહેવામાં આવે. આ માસિક ઋતુચક્ર પ્રજનન તબક્કામાં સજીવ છે એની સાબિતી આપે છે. અને આ માસિક ઋતુચક્ર શબ્દ પ્રાઇમેટમાં જે સજીવો આવે છે એના માટે જ વપરાય. જ્યારે પ્રાઇમેટમાં ન આવતા હોય પરંતુ સસ્તન હોય અને એ આવા ફેરફારો દેખાડે તો એને કહેવાય ઋતુકીય ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે. આ બંને વ્યાખ્યા રહી પરીક્ષા માટે બહુ આઈએમપી છે, એટલે બંને વ્યાખ્યા રહી જરાક જોઈ લેજો. અને અહીંયા મેં આપેલું જ છે એટલે તમે એમાં અહીંયાથી તમે તૈયારી કરી શકશો. બરાબર. હવે આગળ વધી આપણે ઘણા જંગલી સસ્તનોમાં જે જંગલી આપણે પાલતુ પ્રાણીની વાત કરતા હોય એમાં ઋતુકીય ઋતુચક્ર જોવા મળે. અને ઘણા જંગલી વસવાટમાં રહેતા હોય પણ સસ્તન પ્રાણીઓ હોય એનામાં પ્રજનન તબક્કા દરમિયાન અને પ્રજનન તબક્કો ખાસ કરીને સાનુકૂલિત ઋતુમાં જ જોવા મળે. સાનુકૂલિત એટલે કે એને આજુબાજુ વાતાવરણ સારું હોય એના માટેનું, તો એવા સાનુકૂલિત વાતાવરણ હોય તો જ એમાં પ્રજનન તબક્કો અને આ ચક્ર જોવા મળે. બરાબર. તો આવા સસ્તનોને આપણે કહેવાય ઋતુકીય સંવર્ધકો તરીકે ઓળખવામાં આવે. જો એની આજુબાજુનું વાતાવરણ સાનુકૂલિત નહીં હોય તો આ ચક્ર એનામાં શરૂ થશે નહીં, એટલે કે પ્રજનન કરી શકશે નહીં. એટલે ઘણા જંગલી પ્રાણીઓ એ આજુબાજુના વાતાવરણને ધ્યાનમાં રાખીને એના આ ચક્રીય ફેરફારો થાય છે અને લિંગી પ્રજનન કરે. એને ઋતુકીય સંવર્ધકો કહી. જો વાતાવરણ બદલાઈ જશે એને અનુકૂળ નહીં હોય તો
એ પ્રજનન કરશે નહીં અને એનામાં ચક્રીય ફેરફારો જોવા મળશે નહીં. જ્યારે અમુક સસ્તનો તેમનામાં સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય જોવા મળશે. અમુક સસ્તન પ્રાણીઓ એવા પણ છે કે એને વાતાવરણ સાથે કોઈ લેવા દેવા નથી. એ આખું વર્ષ દરમિયાન સતત પ્રજનન માટે સક્રિય હોય, એટલે કે સતત આ ચક્રીય ફેરફારો દર્શાવે. એટલે આખા વર્ષમાં એ ગમે ત્યારે પ્રજનન કરીને સંતતિને જન્મ આપી શકે. તો આવા સજીવને આપણે સતત સંવર્ધકો તરીકે ઓળખવામાં આવે. આ બે વ્યાખ્યા રહી પણ બહુ મહત્ત્વની છે. ઋતુકીય સંવર્ધકો અને સતત સંવર્ધકો જે સસ્તન પ્રાણીઓને ચક્રીય ફેરફાર પ્રેરવા માટે, પ્રજનન માટેના ચક્રીય ફેરફાર પ્રેરવા માટે સાનુકૂલિત વાતાવરણ ઉપર આધાર રાખે એવા સસ્તનોને ઋતુકીય સંવર્ધકો તરીકે ઓળખવામાં આવે છે. અને જે સસ્તન આ ચક્રીય ફેરફારો પ્રજનન માટે પ્રેરવા માટે ઋતુ સાથે કોઈ લેવા દેવા નથી અને આખું વર્ષ દરમિયાન પ્રજનન કરીને સંતતિને જન્મ આપી શકે છે, તો એવા સંવર્ધકોને સતત સંવર્ધક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અંતમાં આપણે એટલું કહી શકીએ કે પ્રજનન તબક્કાનો અંત એટલે વૃદ્ધાવસ્થા. જ્યારે પ્રાણીઓ ઉચ્ચ કક્ષાના સસ્તન પ્રાણીઓ માની લો અને પ્રજનન તબક્કાનો અંત આવી ગયો, એટલે કે હવે એ પ્રજનન કરીને સંતતિને જન્મ આપવા માટે અસક્ષમ થઈ ગયા, એટલે કે હવે સક્ષમ નથી, તો માની લેવાનું કે હવે આ પ્રાણી, આ સસ્તન પ્રાણીઓ વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ચૂક્યા છે. હવે સંતતિને જન્મ આપી શકે નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો કે વૃદ્ધાવસ્થા બાદ પ્રાણીઓનું મૃત્યુ થઈ જાય. બરાબર. એટલે આ આપણે લિંગી પ્રજનન પદ્ધતિમાં વધારે ડિટેલમાં વાત કરવી હોય તો એમ કહી શકીએ કે સજીવ તેના જીવનના અમુક સમયગાળા દરમિયાન જ પ્રજનન દર્શાવે. ત્યારબાદ વૃદ્ધાવસ્થામાં એટલે કે જીર્ણતા આવી જાય ત્યારે એ પ્રજનન કરવા માટે સક્ષમ રહેતો નથી. મનુષ્યની આપણે વાત કરતા હોય તો મનુષ્ય સામાન્ય રીતે જોવા જાય તો કે 45 વર્ષની ઉંમર સુધી જ પ્રજનન માટે સક્ષમ હોય, અને ત્યારબાદ 45 વર્ષની ઉંમર બાદ એ વૃદ્ધાવસ્થામાં પ્રવેશે એટલે એ પ્રજનન તબક્કાનો અંત આવી જાય, પછી સંતતિને જન્મ આપવા માટે સક્ષમ રહેતો નથી. બરાબર. એટલે સામાન્ય રીતે આપણે જોવા જાય તો કે લિંગી પ્રજનનની દ્રષ્ટિએ સજીવમાં ઘણા બધા અલગ અલગ લક્ષણો જોવા મળે, અલગ અલગ કેટેગરી જોવા મળે. વનસ્પતિની બાબતમાં આપણે કહેતા હોય, બરાબર, પ્રાણીઓની બાબતમાં પણ લિંગી પ્રજનનની દ્રષ્ટિએ અલગ અલગ બાબત જોવા મળે. પણ લિંગી પ્રજનનમાં મિત્રો ખાસ એટલું યાદ રાખવાનું, બે અલગ અલગ જન્યુ, બેનું સંયોજન થાય, યુગ્મજનું નિર્માણ થાય અને યુગ્મજ કોષ વિભાજન પામીને નવી સંતતિનું નિર્માણ કરે. બસ આ એક ખાસ લાઈન યાદ રાખજો કે જે તમને અલિંગી પ્રજનનથી અલગ પાડે છે. બરાબર. બે જન્યુ જે વિરુદ્ધ પ્રકારના જન્યુ બને છે, બેનું સંયોજન થાય છે, સંયોજન થઈને યુગ્મજનું નિર્માણ થાય અને યુગ્મજ આગળ જતા નવી સંતતિનું નિર્માણ કરે. ચાલો હવે આગળ વધી. લિંગી પ્રજનન પદ્ધતિ એ અલિંગી પ્રજનન પદ્ધતિથી કઈ રીતના અલગ પડે છે? તો કે અલિંગી પ્રજનન પદ્ધતિ આપણે એની સરખામણી લિંગી પ્રજનન પદ્ધતિ સાથે કરતા હોય તો લિંગી પ્રજનન પદ્ધતિમાં જન્યુનું નિર્માણ કરવું, એનું સંયોજન કરવું, યુગ્મજનું નિર્માણ કરવું, યુગ્મજમાંથી કોષ વિભાજન, એટલે આ પ્રજનન પદ્ધતિની આપણે વાત કરતા હોય તો લિંગી પ્રજનન પદ્ધતિ બહુ લાંબી છે. એટલે લાંબી હોવાનું કારણ જ આ છે કે એમાં ડાયરેક્ટ કોઈ નવા સજીવનું નિર્માણ થતું નથી. સૌ પ્રથમ એમાં જન્યુ બનાવવા પડે, જન્યુનું સંયોજન થાય, સંયોજન થઈને પછી યુગ્મજ બને, યુગ્મજ બન્યા પછી કોષ વિભાજન, કોષ વિભેદન થાય. એટલે અલિંગી પ્રજનન પદ્ધતિની આપણે સરખામણી લિંગી પ્રજનન સાથે કરતા હોય તો લિંગી પ્રજનન પદ્ધતિ લાંબી, ધીમી અને જટિલ પ્રક્રિયા છે. બરાબર. એના પછી આપણે આગળ વધી તો કે અલિંગી પ્રજનન પદ્ધતિમાં કોઈ પણ એક સજીવ સંતતિને જન્મ આપી શકવા માટે સક્ષમ હોય. કોઈ પણ સજીવ હોય, કોઈ પણ એક સજીવ હોય સંતતિને જન્મ આપવા માટે સક્ષમ હોય. જ્યારે અલિંગી પ્રજનનમાં બે પિતૃ અથવા બે વિરુદ્ધ પ્રકારના જન્યુ હોય તો જ સંતતિનું નિર્માણ થશે. જો બે પિતૃનો અથવા બે વિરુદ્ધ પ્રકારના જન્યુ નહીં હોય તો સંતતિનું નિર્માણ થશે નહીં. જ્યારે અલિંગીમાં આવું નથી. અલિંગીમાં કોઈ પણ સજીવ સંતતિનું નિર્માણ કરી શકે. કોઈ પણ એક સજીવ, એક જન્યુ અથવા એક સજીવ સંતતિનું નિર્માણ કરી શકે. જ્યારે
લિંગી પ્રજનનમાં બે વિરુદ્ધ જન્યુઓ હોવા જોઈએ અથવા બે વિરુદ્ધ સજીવો હોવા જોઈએ, તો જ સંતતિનું નિર્માણ થશે. ચાલો એના પછીનો આગળનો તફાવત જોઈએ. અલિંગી પ્રજનનમાં જે સંતતિનું નિર્માણ થાય એ આબેહૂબ પ્રતિકૃતિ હોય, એટલે કે આપણે એને ક્લોન્સ તરીકે ઓળખવામાં આવે. જેવા પિતૃ હોય કોપી ટુ કોપી 100% એવી જ સંતતિ હોય, એટલે કે આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ થાય. અલિંગી પ્રજનનમાં પિતૃ જેવી જ સંતતિ 100% પિતૃ જેવી જ સંતતિ તમને મળશે. જ્યારે લિંગી પ્રજનનમાં જે સંતતિ ઉત્પન્ન થશે એ પિતૃથી જુદાપણું દર્શાવશે, એટલે કે પિતૃ રહ્યો એનો દેખાવ અલગ હશે અને સંતતિનો પણ દેખાવ રહ્યો એ અલગ જોવા મળશે તમને. એટલે કે બાહ્યાકાર દ્રષ્ટિએ પિતૃ અને સંતતિ બંને અલગ પડશે, જે આ અલિંગી પ્રજનનમાં આવું થતું નથી. લિંગીમાં જ આવું થાય કે પિતૃ અને સંતતિ બે એકબીજા વચ્ચે જુદાપણું દર્શાવે. ત્યારબાદ આપણે જોઈ તો કે લિંગી પ્રજનનમાં સંતતિના લક્ષણો પેઢી દર પેઢી રહ્યા બદલાતા રહીએ છે, જ્યારે અલિંગીમાં આવું થતું નથી. હવે આવું થવાનું કારણ શું? તો કે લિંગી પ્રજનનમાં બે અલગ અલગ જન્યુ હોય, બે પાસે અલગ અલગ લક્ષણો હોય. બે જન્યુનું સંયોજન થઈને ત્રીજા જ નવા પ્રકારનું સંયોજન બને, એટલે કે પિતૃથી સાવ અલગ પ્રકારના જ સંયોજનનું નિર્માણ થાય છે. એટલે સંતતિના લક્ષણો રહ્યા પેઢી દર પેઢી બદલાતા રહીએ. જ્યારે અલિંગીમાં આવું નથી, એમાં બે જન્યુઓ હોતા નથી અથવા બે પિતૃ હોતા નથી, એક જ પિતૃ હોય છે, જેથી એનું સંયોજન કોઈ સાથે થવાનું નથી. એટલે આબેહૂબ પિતૃ જેવી જ સંતતિનું નિર્માણ થશે. જ્યારે લિંગી પ્રજનનમાં બે જન્યુનું સંયોજન થતું હોવાથી બેયના અલગ અલગ લક્ષણો મિશ્ર થઈને ત્રીજા નવા જ પ્રકારના લક્ષણોનું નિર્માણ થાય છે. એટલે એ પિતૃ અને સંતતિનો બે વચ્ચેનું જુદાપણું રહ્યું દર્શાવે, જ્યારે અલિંગીમાં આવું થતું નથી. ચાલો ત્યારબાદ આગળ વધીએ. હવે આ પ્રજનન પદ્ધતિ કયા સજીવમાં જોવા મળે? આ લિંગી પ્રજનન પદ્ધતિ કયા કયા સજીવમાં જોવા મળે? તો કે ખાસ કરીને આ પ્રજનન પદ્ધતિ મોટાભાગના ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં તમને જોવા મળશે. એટલે કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ હોય એમાં જોવા મળશે અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ એમાં તમને જોવા મળશે. પ્રાણીઓમાં આપણે વાત કરીએ તો સસ્તન પ્રાણીઓ, મોટાભાગના સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, અમુક નીચલી કક્ષાના પ્રાણીઓ એમાં તમને પ્રજનન પદ્ધતિ જોવા મળશે. નીચલી કક્ષાના એટલે કે આપણે પ્રજીવની વાત કરતા હોય, પ્રજીવમાં લિંગી અને અલિંગી બે પ્રકારની પદ્ધતિ જોવા મળે. એટલે આપણે એમાંય કહીએ કે નીચલી કક્ષાના પ્રાણીઓમાં પ્રજીવમાં આપણે લિંગી પ્રજનન પદ્ધતિ રહી જોવા મળશે અને અલિંગી પણ જોવા મળે. એટલે પ્રાણીઓમાં સસ્તન, પક્ષીઓ, અમુક નીચલી કક્ષાના પ્રાણીઓ એમાં તમને આ પ્રજનન પદ્ધતિ રહી જોવા મળશે. વનસ્પતિમાં પ્રજનન પદ્ધતિની આપણે વાત કરતા હોય તો વનસ્પતિમાં ફૂગ, લીલ, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, એટલે કે બધી ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં આ પ્રજનન પદ્ધતિ રહી તમને જોવા મળશે. એક શબ્દમાં કેવું હોય તો કહી શકાય કે ખાસ કરીને જે વનસ્પતિ પુષ્પસર્જન દર્શાવે છે એ બધી જ વનસ્પતિમાં લિંગી પ્રજનન રહ્યું જોવા મળે છે. કેમ કે પુષ્પ એ વનસ્પતિનું લિંગી પ્રજનન કરતું પ્રજનન અંગ છે. હવે જો વનસ્પતિમાં લિંગી પ્રજનન કરતું પ્રજનન અંગ હાજર હોય તો એનો મતલબ એવો થયો કે એમાં લિંગી પ્રજનન જોવા મળે. એટલે ખાસ કરીને જે વનસ્પતિ પુષ્પસર્જન દર્શાવે છે એમાં તમને લિંગી પ્રજનન પદ્ધતિ રહી જોવા મળશે. અહીંયા આપણે જે લિંગી પ્રજનન પદ્ધતિ વિશેનું જે પણ માહિતી લેવાની હતી એ લેવાઈ ગઈ છે, બરાબર. હવે આપણે લિંગી પ્રજનનમાં ખાસ કરીને જેના 3 તબક્કામાં જે લિંગી પ્રજનન પદ્ધતિ અનુસરે સજીવો, 3 તબક્કાની આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લેશું. અહીંયા સુધીનું તમને જે સમજાયું લિંગી પ્રજનનનું સામાન્ય એક પ્રસ્તાવના આપણે કહી કે જે એની સામાન્ય માહિતી હતી કે લિંગી પ્રજનન કેવી રીતના થાય, કેટલા સજીવો ભાગ ભજવે, કયા કયા સજીવો લિંગી પ્રજનન કરે, સજીવનું નિર્માણ લિંગી પ્રજનનમાં કેવી રીતના થાય વગેરે વગેરે આપણે સામાન્ય માહિતી મેળવી. હવે આપણે ડિટેલમાં એ ટોપિક જોવાનો થશે લિંગી પ્રજનનમાં કે લિંગી પ્રજનનમાં આ પ્રજનન પદ્ધતિમાં સામાન્ય રીતે કઈ રીતના જન્યુ બને છે, કઈ રીતના સંયોજન થાય છે, કઈ રીતના યુગ્મજ બને છે અને યુગ્મજમાંથી કઈ રીતના સજીવનું નિર્માણ થાય એ ડિટેલમાં આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું થશે, બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં
એના ખાસ કરીને જે 3 તબક્કા એ લિંગી પ્રજનનના, જેમાં ખાસ કરીને આપણે તબક્કાના નામ બોલી તો કે પૂર્વફલન, ફલન અને પશ્વફલન. આ 3 ઘટનાઓ રહી આપણે ડિટેલમાં જોવાની થશે. જે લિંગી પ્રજનન કરતાં તમામ સજીવો આ 3 ઘટનાઓમાંથી પસાર થશે ત્યારે જ સંતતિનું નિર્માણ કરી શકશે. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું. બરાબર.